સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી માટે ભાજપે લીધો મહત્વનો નિર્ણય। રોસ્ટર પ્રમાણે સ્થાનિક વોર્ડના કાર્યકર્તાઓને આપવામાં આવશે ટિકિટ। અનેક વોર્ડમાં રોસ્ટર આવતા જ સ્થાનિક કાર્યકર્તાઓને લોટરી લાગશે। નવા નિયમના કારણે ભાજપના અનેક વર્તમાન કોર્પોરેટર્સની ટિકિટ કપાશે તો વોર્ડમાં ઓબીસી, એસસી, એસટી અનામતની પણ જોવા મળશે મોટી અસર। રોસ્ટર પ્રમાણે કાર્યકર્તાઓ કે કોર્પોરેટર્સને અન્ય વોર્ડમાંથી નહીં મળે ટિકિટ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી માટે ભાજપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં રોસ્ટર પ્રમાણે સ્થાનિક વોર્ડના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે। અનેક વોર્ડમાં રોસ્ટર આવતા સ્થાનિક કાર્યકર્તાઓની લોટરી લાગી જશે। જો કે નવા નિયમ પ્રમાણે અને રોટેશનના જે સમીકરણો છે તેના પ્રમાણે ભાજપના અનેક વર્તમાન કોર્પોરેટર્સની ટિકિટ કપાશે। વોર્ડમાં ઓબીસી, એસસી, એસટી અનામતની પણ અસર જોવા મળશે। જો કે રોસ્ટર પ્રમાણે કાર્યકર્તાઓ કે કોર્પોરેટર્સની તેઓને અન્ય વોર્ડમાંથી ટિકિટ નહીં મળે। તો નવા નિયમના કારણે ભાજપના અનેક વર્તમાન કોર્પોરેટર્સની ટિકિટ કપાશે। વોર્ડમાં ઓબીસી, એસસી, એસટી અનામતની પણ મોટી અસર જોવા મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી માટે ભાજપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, શું વધુ અપડેટ? જીવીની જે રીતની વાત કરવામાં આવે તો આજે સવારથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ છે। અનેક નવા નિયમો આવે છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે એક મોટો અને મહત્વનો નિર્ણય ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। નવું જે રોસ્ટર જે લાગુ થયું છે, ઓબીસી અનામત લાગુ થઈ છે। ઓબીસી અનામત લાગુ થવાના કારણે અનેક બેઠકોમાં ફેરફાર આવ્યો છે, ત્યારે જે બેઠકો જનરલ હતી અને ત્યાં ઓબીસી થઈ છે અને જ્યાં બંને એટલે કે જ્યાં આ કોર્પોરેટરો જનરલ કક્ષાના હતા ત્યારે તે લોકો હવે બીજા વોર્ડમાં જો તેઓએ ટિકિટની માંગણી કરી શકી હોય તો તેઓને ટિકિટ નહીં મળે। રોસ્ટર પ્રમાણે સ્થાનિક વોર્ડના કાર્યકર્તાઓને જે ટિકિટ આપવાની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં આ એક જ નિયમ લાગુ કરવામાં આવશે, એટલે કહી શકાય કે જનરલ કક્ષાના જે ઉમેદવાર હોય તેઓની બેઠક જો ઓબીસીમાં, એસસીમાં અથવા તો એસટીમાં કન્વર્ટ થઈ હોય, રોટેશન ચેન્જ થયું હોય તો એ નેતા કોઈ બીજી અન્ય બેઠક ઉપર ટિકિટની માંગ નહીં કરી શકે, પરંતુ સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓને જે ટિકિટ આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય અત્યારે હાલમાં ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે, તેવી માહિતી પણ અત્યારે હાલમાં સામે આવી રહી છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।